વાંકાનેર એસટી બસ ડેપો ખાતે ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 11 જેટલા કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હોય છે, જે તમામ કર્મચારીઓને નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ શનિવારે ગાયત્રી શક્તિ વિદ્યાપીઠ ખાતે યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓ સન્માનિત કરી અને તેમને નિવૃત્તિ વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ આપવામાં આવી હતી। એસટી કર્મચારીઓ મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ અને વાંકાનેર એસટી કર્મચારી પરિવાર વાંકાનેર દ્વારા આયોજિત આ નિવૃત્ત સન્માન અને વિદાય સમારંભ વાંકાનેર ડેપોમાં એડીએમ ખાતે ફરજ બજાવતા મહેબૂબભાઈ લાલજી, જલાલભાઈ બાદી, કિરીટસિંહ ઝાલા તથા અશોકપુરી, દેવેન્દ્ર મહેતા, અશોકપુરી ગોસ્વામી અને કંડક્ટર અતુલ રાજ્યગુરુ, જેબી ઝાલા, મનસુખ રાઠોડ અને તુલસીભાઈ પાઠક તેમજ વર્કશોપના નાથાભાઈ ઝાલાભાઈ તથા નયનભાઈ પાટડિયા એસટી વિભાગના પોતાની ફરજ બજાવવાની નિવૃત્તિ થતા તમામ કર્મચારીઓએ સન્માનિત કરી નિવૃત્તિ વિદાય આપવામાં આવ્યું હતું।